ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 11:30 ને આજે મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો. પપ્પાને મૂકવા જાઉં છું હજી 11:30 કેમ કે મોડું થઈ ગયું છે. પપ્પાની તે થોડું ઘણું કામકાજ હતું સવારમાં, એના કારણે મોડું થઈ ગયું છે. તો બસ હવે જાય છે ને આજે તો હોળી છે, હોલિકા દહન હોય આજે. તો બસ હવે રાતે ત્યાં જવાનું છે. હોળી પ્રગટાવે ને અમારે અહીંયા ચોકમાં જ હોળી પ્રગટાવે એટલે મજા આવે. ઘર પાસે છે એટલે બહુ ટ્રાફિક હશે આજ તો, એટલે આજે રાતે મજા આવશે જોવાની. કલાક સુધી અહીંયા રહેવું એટલે મજા આવે. ભાઈબંધ બધા ભેગા થાય. નવા શેરીઓ ને બધા ભાઈબંધ આવે, આગે ના હોય નહીં એટલે મજા આવે. અહીંયા અમારે ઘર પાસે જ થાય. આપણે હોળી દહન થાય ને એમ કીધું તું રોનક ને કઈ આવ્યું નથી. ગુડ મોર્નિંગ, જય માતાજી. પાછળ મેળા પડ્યા છે ને આપણે લાકડા નીકળશે ને કેમ કાઢશો? તો ગમે પછી કાઢવા પડે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચકડી લાવવી પડે, ચકરી ઉપર ખેંચ તો થાય. હવે તો હું અહીંયા કેટલાય ભેગા કરી નાખાય છે. એમ તો ઘણું લાકડું ભેગું થાય. હા ઘરે કાંઈક કરી નાખશું હવે. કાલ હારતો થાય. ઘરે બસ કાઈ ટાઈમ છે જ નહીં કરે. બળી જાય. આજ મજા આવશે કહું રાતે જોવાની. હા, હોળી પ્રગટાવશે ને. ટાઈમ વયો જાય જઈને. હું પાણીને લાવજે. ધાણી દાળી એવું નાખવા જરૂરી હોય મમ્મી? એવું નાખવું જ પડે કારણ કે બધા નાખે. એમ કાંક હશે તો ખરી ને. પૈસે પણ આપણને ખબર નથી રહે. એ તો કાંક હશે તો ખરી જ ને. તો ખરા. તો જ નાખે ને, આમ તો કઈ નાખે ને. સારું જાવું ને હવે હાલો, 11:30 છે. હાલો હાલો. હા તો હું ને પપ્પા જો શાકભાજી લેવા જાય છે. તો શાકભાજી લઈને આવતો રહે. પપ્પા દુકાને વયો જાય. હું શાકભાજી લઈને આવતો રહેશે. મારા મમ્મી અત્યારે જો વાહ ભાઈ વાહ જઈ ગયો શાકભાજી સુધારવા બેસી ગયા છે. હા મને આપો હાલો તો હવે. કેરી જોઈને કા અરે મજા જ આવ્યા કરે. કેરી કોને ન ભાવે? મને ન ભાવે. ન ભાવે ઈ નહીં, ઓલી આખી લાવ અડધી નથી જોતી મને. પણ મેં દઉં છું સુધારીને આપી તારે. કેવું છે આ? જોઈ લે. આ ખાટી હોય ને એટલે મને ખાટી તો એવું ન ખાઈ લેવાનું હોય. ખાટી હોય ગળી હોય. કેરી ખાટી જ આવે હંમેશા, ગળી ન આવે. તમને હત્તી હોય અમને ન હદે તો શું હોય? ખાવાનું રખાય થોડુંક એટલે હદવા માંડે બધું. એવું હોય મમ્મી. ભીંડાનું શાક આવશે ને? મમ્મી કે સલાદેમાં ખોટી. તો કાઢ દે. ચાલો દે એમાં. સારું. આમ જો મારી મમ્મી માખણ ઝેરે જોઈ લ્યો. બધું ભરી નીકળી ગયું ઓછોડું. આમ જો આમ ઝેરવાનું હોય માખણ. હે માખણ રેલમ સેલમ કર્યું. તે આમ જો પોતે બેગડામ જતા હાથ આમ જો આમ જો ભરાઈ રહ્યા. ઈ ઓલો નીકળી ગયું બોલ ઝેરતી હતી તો. પાછો મેં લાયા ઓલું કાઢી નાખું તો હાથમાં સેટકું બધું. આખા ભરાઈ રહ્યા. તો બસ અત્યારે જો જમવા બેસી ગયા છીએ. પાર્થભાઈ ને પપ્પા પણ આવતા રહ્યા છે. આજ તો રવિવાર છે એટલે ઘરે કે પપ્પા. અને જો અમારા ઘઉં, હા ઘઉં પણ આવી ગયા છે. હે હા બાપુજીનો વાર. ગાંધી બાપુની. તો બસ હવે જો મમ્મીએ જમવામાં બનાવ્યું છે રોટલી, કઢી, ભાત અને આ શાક મમ્મી એક અલગ બનાવ્યું છે. ભીંડા બટેકાનું શાક બનાવ્યું છે. એમ કેમ ખાલી ભીંડાનું બનાવો? આજે એમ ચીજ ભેગું ભેગું બનાવ્યું. વધારે ચકડા મારશે. અને સાથે છે મજા છે. ખાટી ખાટી કેરી કે ખાટી મીઠી કેરી અને છાશ. સારું હાલો તો હવે જમી લે. અમે ઠંડી ઠંડી છાશ. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને ઉઠી ગયા છે. આજ તો સુઈ ગયો તો આજે મજા આવી ગઈ. થોડીક નીંદર કરી ગઈ. તમને એમ થતું છે રીંગ નાખીને શું કરે છે? તો બસ અત્યારે કઈ દેખાય છે બરફ. બરાબર હવે દેખાય. તો બસ બરફ મોઢે ઘસું છું કેમ કે અત્યારે ઉનાળામાં સારું બરફ મોઢે ઘસીએ ને તો મોઢું સારું થઈ જાય. ખોટું આડું આવડું બીજું લગાડવું એની કરતાં બરફ ઘસાય. હું હવે કંઈ અડાડતોય નથી મોઢે, નથી કંઈ ફેસ પેક લગાડતો નથી કાંઈ નહીં. મોઢું ફેસ વોશથી નહીં નથી ધોતો, આમનું પાણીથી તો
અને હવે ખાલી બરફ ઘસ નાખીએ તો મજા આવશે. મસ્ત મોડું થઈ જાય એકદમ. કે મમ્મી પેલા બહુ ઘસતા. મમ્મી આમ મારા મમ્મી કેવું કરતા ખબર, ઓલા પેરેન્ટ લોલ લઈ આવે ને એ લગાડી પછી બરફ ઘસે, એમ કે ફેશિયલ જેવું થઈ જાય. ફેશિયલ કરાવ્યું નહીં કા મોટું સરસ થઈ જાય. આમ નામ લગાડો તો સારું થઈ જાય મસ્ત. એ તો પેલા રોલ લગાડી નાખતા. હવે કઈ કરતા નથી. હા તો બસ જો અત્યારે મમ્મી ચા બનાવે છે, તો હમણાં થોડી વારમાં ચા થઈ જાય એટલે ચાલો બધા ચા પાણી પીવા. હા નાસ્તો કરી લેવું. કે મારે તો કરવાનું. અત્યારે મમ્મી પગ બહુ દુખે શું આજ, કેમ? કોને ખબર બહુ પગ દુખે છે. વેલો જાગતોય નથી તો કેમ પડતો? કોને ખબર, જે હોય ભલે દુખે, બીજું શું ને. ચાલો તો આપણે તો બરફ તો લગાડી લઈએ મોટા રેડી. એવો હું કિયો રહાવજ આદલોય બેકળો, એવો હું કિયો રહાવજ આદલો બેકળો, એવો સતીનો અવતાર મેઘાણીયા લખ્યો, એવો સતીનો અવતાર મેઘાણીયા લખ્યો, અનુરાજ કહે રણ ઘેલાની રીત રે, એવું રાજ ના છોરું, એવો મૂકિયો રહાવજ આદલ નોય બેટળો, એવા જંગ તો ખેલે છે જોગી ઉદાસીઓ, અનખુમાણ તારી ખાનદાની ને રંગ છે, એવું રાજ ના છોરું, એવું હું કિયો રહાવજ આદલ નોય બેટળો. તો બસ અત્યારે જો નાસ્તો કરીને ઊભા થઈ ગયા છીએ અને ભાનુભાઈ આવ્યા છે બેસવા. હે માતાજી ભાનુભાઈ. એમાં હું ને ભલે ને. હા એમાં હું વાંધો, આવતા રહ્યો. તમારે અગાઉ વેકેશન થઈ ગયું કા? તમારે અગાઉ વેકેશન થઈ ગયું. ઈ છે. તો બસ જો મમ્મી અત્યારે ભાજી વીણે છે. કા મમ્મી? પાલક. પાલક મમ્મી આપણે પાલક કેદું ના હે પાલક કેદું ના ગોતતા હતા. હવે હવે તમને નથી કહેતા પાલક ની ભાજી કંઈક બનાવવાનું. શું બનાવવાનું? ના કાઈ નતા ભાજી બનાવવાની. પરોઠા પાલક ના કહેતા. કાઈ નથી બનાવવા? કેમ? હે નથી બનાવ. શું કામ? એવું કાકા કરવાના. હું વાત આઈલા કરે કા પપ્પા? તમારે વાંધો નહીં. હા તો બસ હવે જઈએ બહાર આટો મારીએ. જાવે કઈક. તો અત્યારે વાગી ગયા છે 10 અને થોડુંક મોડું થઈ ગયું હોલિકા દહનમાં જોવા જવાનું, દર્શન કરવાનું, કેમ કે કાકાની ઘરે ગયા હતા, થોડું ઘણું કામકાજ હતું એટલે ત્યાં ગયો હતો તો મોડું થઈ ગયું. તો હવે જાઉં છું. મમ્મી તો આવ્યા ક્યાં ક્યારો ના, હું જ બાકી રહી ગયો છું. એવું તો ફટાફટ આપણે જઈએ. રોનકભાઈ બહાર ઊભા છે તો બહાર તે રોનકભાઈને લેતા જઈએ અને અરે જઈએ બીજું એમ દર્શન કરીએ. તો બસ હવે અત્યારે આવતા રહ્યા છીએ ઘરે દર્શન કરી અને સોડાને પીન. તો બસ હવે વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ.
કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.